ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. અકાઉન્ટની અંદર આજે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવા માટે જઈ રહ્યા છીએ, જેનું નામ છે પેટા નોંધ. હવે મહત્ત્વના પાયાનું કાર્ય ઘણું બધું કમ્પ્લીટ થઈ ગયું છે, જેની અંદર શરૂઆતમાં વાત કરું તો તમે પારિભાષિક શબ્દ જોયા, ત્યાર પછી તમે વ્યવહારને ઓળખતા શીખ્યા, ત્યારબાદ તમે વ્યવહારની બેવડી અસર શીખ્યા, ત્યાર પછી તમે વ્યવહારનું વર્ગીકરણ શીખ્યા, વ્યક્તિ ખાતું, માલ મિલકત કે ઉપજ ખર્ચ, એના ઉપરથી વિવિધ પ્રકારની આમનોંધો કરતા શીખ્યા અને મિશ્ર દાખલો પણ જોયો. જો આટલું વ્યવસ્થિત પરફેક્ટ હોય તો હવે પછીના 3 પ્રકરણ સાવ ઇઝી છે, કારણ કે એ જ પ્રકરણનું માત્ર વર્ગીકરણ કર્યું છે. સપોઝ તમને વાત કરું તો આમ નોંધની અંદર આપણે રોકડ વ્યવહાર પણ આવતા અને ઉધાર વ્યવહાર પણ આવતા, ન નોંધાતા વ્યવહાર પણ આવતા અને વિશિષ્ટ વ્યવહાર પણ આવતા. તો અહીંયા આગળ ઘણા બિઝનેસ એવા છે કે જે બિઝનેસની અંદર માત્ર ઉધાર વ્યવહારનું જ મહત્ત્વ હોય, ત્યાં આ પેટા નોંધનું મહત્ત્વ છે. બરાબર? ત્યાં આગળ કોનું મહત્ત્વ છે? પેટા નોંધનું. કારણ કે સૌથી પહેલું વાત કરું તો પેટા નોંધમાં માત્ર ઉધાર વ્યવહારને જ ધ્યાનમાં લેવાય. માત્ર પહેલો નિયમ આ પ્રકરણ પૂરતો છે. રોકડ વ્યવહાર, બિનાર્થિક વ્યવહાર, મિલકતના વ્યવહાર આપ્યો હમણાં ધ્યાનમાં નહીં લેવાના, માત્ર ઉધાર વ્યવહાર જ ધ્યાનમાં લેવાના. બિઝનેસ વાઇઝ અલગ અલગ પ્રકારની પેટા નોંધ હોય. સામાન્ય પરિભાષામાં પેટા નોંધ એટલે કોઈ વેપારી પાસે કોઈ પ્રોડક્ટ છે તો એની એક યોગ્ય નોંધ. હાલમાં તમે જાણો છો કે જેટલા ઉધાર માલનું વેચાણ વધુ કર્યું હોય એટલું ટર્નઓવર વધે છે. ક્રેડિટ, કેશ, આવા અલગ અલગ શબ્દથી પરિચિત છો. ઉધાર વ્યવહાર જે છે એ જ બિઝનેસને આગળ વધારવાનો પ્રયત્ન કરે છે, તો એની નોંધ હોવી જોઈએ. 1-2 વેપારી સાથે ઉધાર વ્યવહાર કરતા હોય તો યાદ રહી શકે, પરંતુ ઘણા બધા વેપારી હોય તો એની પાસે આ તમામ વિગતો યાદ રાખવી મુશ્કેલ છે, એટલે પેટા નોંધ તૈયાર કરવામાં આવે. વિવિધ પ્રકારની પેટા નોંધો છે. બરોબર? પેટા નોંધના પ્રકાર જોઈએ તો જેની અંદર સૌથી પહેલી પેટા નોંધ છે ખરીદ નોંધ, જેની અંદર આપણે માત્ર ઉધાર માલની ખરીદી કરવાના હોઈએ એના જ તમામ માલના વ્યવહારની નોંધ, એ સિવાય એક પણ વ્યવહારની નોંધ નથી થતી. સેકન્ડ આવે છે વેચાણ નોંધ, જેની અંદર આપણે ઉધાર માલના વેચાણ કર્યું હોય કોઈને, તો એ વેપારીના નામથી, એની રકમથી નોંધ કરી એની યોગ્ય માહિતી આપણી પાસે રાખીએ તો એ કઈ છે? વેચાણ નોંધ. ત્યારબાદ ખરીદ પરત નોંધ. જે માલ ખરીદ્યો હોય, આપણને અનુકૂળ ન આવ્યો હોય, આપણે પરત કરીએ તો એની પણ નોંધ રહે, તો એ નોંધ ખરીદ પરત નોંધ. એ જ પ્રમાણે વેચાણ પરત નોંધ. બરોબર? કોઈને માલ વેચ્યો છે ગ્રાહકને, એ માલ કોઈ નુકસાનીવાળો, ખામીવાળો, ગુણવત્તાયુક્ત ન હોય, એણે આપણને પરત કર્યો તો એ છે ત્યાં આગળ વેચાણ પરત નોંધ. ત્યારબાદ આવે રોકડ બેડ અને પેટા રોકડ બેડ. બરોબર? રોકડ મેળમાં 1 ખાનાવાળો રોકડ મેળ, 2 ખાનાવાળા રોકડ મેળ, 3 ખાનાવાળા રોકડ મેળ. નેક્સ્ટ ચેપ્ટરની અંદર જોવાનું છે કે એ આખું ચેપ્ટર રોકડ ઉપર, એમ આ આખું ચેપ્ટર કયા ઉપર છે? માત્ર ઉધાર વ્યવહાર ઉપરનું છે. ત્યારબાદ પેટા રોકડ મેળ પણ આવે. દેવી હુંડી નોંધ, જેની અંદર આપણું દેવું હોય, લેખિતમાં દસ્તાવેજ કર્યો હોય તો એ દેવી હુંડી નોંધ, તો એની અલગ નોંધ. દેવી હુંડી હોય તો સામે શું હોય? લેણી હુંડી પણ હોય, એટલે લેણી હુંડીની નોંધ પણ અલગથી કરવામાં આવે. જેની અંદર તમામ પ્રકારના લેણાઓ છે તો એ લેણાઓની
ત્યાં આગળ સંપૂર્ણ માહિતી મૂકવામાં આવે તો એ લેણી હુંડી નોંધ છે એવું કહેવામાં આવે. અને લાસ્ટની અંદર જોઈએ તો ખાસ આમ નોંધ અને પેટા રોકડ મેળ. આવી અલગ અલગ પ્રકારની આવા અલગ અલગ પ્રકારની નોંધ બિઝનેસમાં જરૂરિયાત હોય એ મુજબ તૈયાર કરવામાં આવતી હોય. બરાબર. કોઈક ધંધામાં ઉધાર ખરીદીના વ્યવહારો વધુ જ તો એ ખરીદ નોંધ રાખશે. જ્યાં વેચાણના વ્યવહાર છે ત્યાં વેચાણ રાખશે. ક્યાંક ખરીદ પરત, ક્યાંક વેચાણ પરત, રોકડના વ્યવહાર એ રોકડ. દરેક વ્યક્તિ પોતાના બિઝનેસથી લઈ અને એ પોતે ત્યાં આગળ સરળતાથી ગણતરી કરી શકે, હિસાબો સરળતાથી કાર્ય કરી શકે, પોતાના યોગ્ય પ્રકારના જે નિર્ણયો છે એ લઈ શકે. નિશ્ચિત મંથ, નિશ્ચિત સમય પછી કેટલી ઉધાર ખરીદી, વેચાણ, ખરીદ પરત, વેચાણ પરત થયું એની માહિતી મેળવવા માટે પેટા નોંધ રખાય. આ બધા જ ફાયદાઓ છે જે ટેક્સ્ટ બુકમાં આપેલા છે. આ પેટા નોંધ રાખવાથી કાર્ય થાય. હું તમને એમ કહું, જુલાઈ માસની અંદર કેટલી ઉધાર ખરીદી કરી, ખરીદ નોંધ હમણાં આપણે ભણશું અને સીધો ટોટલ 1,02,000, તો જુલાઈ મહિનામાં આપણે 1,02,000 રૂપિયાના માલની ઉધાર ખરીદી કરી છે એવું ત્યાં આગળ કહેવામાં આવશે. તો આમ આવા અલગ અલગ પ્રકારના પેટા નોંધનો સમાવેશ થાય, જેમાં આ ચેપ્ટર પૂરતી આ 4 પેટા નોંધો આપણે ભણવાની છે. બરાબર. જેની અંદર સૌથી પહેલું લખ્યું છે ખરીદ નોંધ, બીજું વેચાણ નોંધ, ત્રીજું ખરીદ પરત અને ચોથું વેચાણ પરત. આ ચારેયના સંલગ્ન દાખલાઓ સાવ ઇઝી છે. માત્ર ને માત્ર 5 મિનિટમાં દાખલો ગણાઈ જાય. પણ એ પહેલાં આપણે એના રૂલ્સ રેગ્યુલેશન્સથી પરિચિત થઈએ. જેની અંદર સૌ પ્રથમ જોઈએ આપણે ખરીદ નોંધ. અને ખરીદ નોંધની વિગત બરાબર. જ્યારે ધંધામાં થતા ઉધાર માલના વ્યવહારો નોંધવા માટે અલગથી તૈયાર થતી નોંધ એટલે શું કહેવાય? ખરીદ નોંધ. આપણા ધંધાની અંદર ઉધાર માલના ખરીદીના વ્યવહારો પુષ્કળ છે, તો એની નોંધ આપણે જ્યાં કરીએ છીએ તો એને ખરીદ નોંધ તરીકે ઓળખાય, પરચેસ બુક તરીકે ઓળખવામાં આવે. એના નિયમો એક જ નિયમ છે જે ઉપર લખ્યો છે તે માત્ર ઉધાર માલના વ્યવહાર જ નોંધાય છે. એ સિવાય કાંઈ પણ નોંધવામાં આવતું નથી. ખાસ સ્પષ્ટીકરણ બહુ મહત્વનું છે. આ એક પકડી રાખો, ઓટોમેટિક પેટા નોંધ આવડી જશે. માત્ર ઉધાર માલના વ્યવહારો જ નોંધાય તો કયા નિયમ ન નોંધાય? જેની અંદર રોકડ વ્યવહાર ન નોંધાય. રોકડ વ્યવહાર ન આવે તો સ્વાભાવિક છે રોકડ વટાવ પણ ન નોંધાય. મિલકતના વ્યવહારો પણ ન નોંધાય. માત્ર આ ચેપ્ટર પૂરતું મિલકતના વ્યવહારો ન નોંધાય. અને ઓબ્વિયસ ચોથું અને સિમ્પલ બિનઆર્થિક વ્યવહાર પણ ન નોંધાય. સિમ્પલ થઈ ગયું. માત્ર આ જ ચેપ્ટર પૂરતી ખાસ બાબત ધ્યાનમાં રાખવાની છે. ઓકે. એક મહત્વનો નિયમ અહીંયા એપ્લાય કરું છું. જો વ્યવહાર
અડધો રોકડ અને અડધો શાખનો એટલે કે ઉધાર વ્યવહાર હોય તો સંપૂર્ણ ઉધાર વ્યવહાર સમજી પેટા નોંધમાં નોંધાય છે. સમજી ગયા? માનો કે અડધો વ્યવહાર રોકડ અને અડધો વ્યવહાર ઉધાર, તો આમનોમાં તો રોકડ હોય આપણે રોકડ ખાતે લખતા, અને ઉધાર હોય એ વ્યક્તિના નામ ખાતે લખતા. તો અહીંયા શું કરવું? તો આ ચેપ્ટરનો નિયમ અડધો વ્યવહાર રોકડ હોય અને અડધો વ્યવહાર ઉધાર હોય તો આપણે એને સંપૂર્ણ શું સમજવાનો? ઉધાર વ્યવહાર સમજીને નોંધ કરી દેવાની. ક્લિયર? સિમ્પલ. બે બાબત, માત્ર ઉધાર માલના વ્યવહારની જ નોંધ. સેકન્ડ, અડધો રોકડ અડધો ઉધાર હોય તો સંપૂર્ણ શું સમજવાનો? ઉધાર વ્યવહાર જ સમજીને ત્યાં આગળ દાખલો ગણવામાં આવે છે. ચાલો હવે જોઈએ એનું ફોર્મ. સૌથી પહેલા કોલમની અંદર આવશે તારીખ, બરોબર. એની પહેલા પણ આપણે જોઈએ હેડિંગ શ્રી, પછી ખાલી જગ્યા જે વ્યક્તિનું નામ આપ્યું હોય એની ખરીદ નોંધ. ઓકે, અત્યારે માત્ર ખરીદ નોંધ ભણીએ છીએ એટલે ખરીદ નોંધ. ત્યારબાદ તારીખ, માલ કોની આગળથી ખરીદીએ? તો કે વેપારી પાસેથી, એટલે અહીંયા લખવાનું વેપારીનું નામ. પછીનું કોલમ છે આભન. આભન એટલે આવક ભરતિયા નંબર. શું બોલાય? આવક ભરતિયા નંબર. પણ સિમ્પલ પરિભાષામાં આપણે એને બિલ નંબર કહીએ. જે બિલ નંબર આપ્યું હોય એની અંદર લખવામાં આવે. ત્યારબાદ ખાપા, જેને ખાતા વહી પાના નંબર કહેવાય, જેમાં કંઈ લખવાનું હોતું નથી. અને લાસ્ટની અંદર શું આવશે? તો કે રકમ રૂપિયા. જે રકમનો વ્યવહાર હોય તે રકમ રૂપિયા ત્યાં આગળ ધ્યાનમાં લેવામાં આવશે. ફરીથી રૂલ્સ. વેપારી વટાવ રોકડ વટાવનો નિયમ એઝ ઇટ ઇઝ આખા એકાઉન્ટ માટે કન્ટિન્યુ. કોઈ પણ વ્યવહારમાં વેપારી વટાવ આપ્યો હોય તો ગણાય, બાદ બાકી પણ થાય, એની નોંધણી કરવાની. જ્યારે રોકડ વટાવ રોકડ વ્યવહાર ઉપર ગણાય. આ ચેપ્ટર પૂરતું રોકડ વટાવને વ્યવહારની ધ્યાનમાં આપણે લેવાના નથી. રેડી? સ્વાધ્યાયમાં દાખલા નંબર 4 જોઈએ. નીચે આપેલા વ્યવહાર પરથી શ્રી સુરેશના ચોપડામાં ખરીદ નોંધ તૈયાર કરો. દાખલા નંબર 4, શ્રી સુરેશની ખરીદ નોંધ. હેડિંગ આવી ગયું. 8-10 લાઈન દોરી લીધું. ઓકે, સ્ટાર્ટ કરીએ. ફરીથી એક મિનિટ રૂલ્સ કહી દઉં. માત્ર ઉધાર માલની ખરીદીના વ્યવહાર નોંધાય, બાકી એક પણ નોંધાશે નહીં. જોઈએ 2015 ઓક્ટોબર 1લી તારીખ. ઓકે, પહેલું ₹10,000નો માલ દીપક પાસેથી 1 માસની શાખ પર ખરીદ્યો. પહેલું ખાસ ધ્યાન રાખવાનું, ઉધાર માલનો વ્યવહાર છે કે નહીં ચેક કરવાનો, પછી જ નોંધ થાય. સ્પષ્ટ કીધું છે શાખ પર માલ ખરીદ્યો છે એટલે લખાય દીપક ખાતે. કોઈ બિલ નંબર આપ્યું નથી એટલે ડેશ રકમ રૂપિયામાં 10,000. આ રીતે લખો, અડધો કે 1 માર્ક્સ તમને મળી જાય. બીજું કાંઈ અઘરું નથી. તારીખ 3, ₹20,000નો માલ સરદાર સ્ટોર્સમાંથી 10% વેપારી વટાવે ખરીદ્યો. ભરતિયા નંબર એટલે કે બિલ નંબર 116. હવે પહેલું સરદાર સ્ટોર્સ વ્યક્તિનું નામ છે એટલે ઉધાર વ્યવહાર.
20,000 માલના 10%. કેલ્ક્યુલેટરમાં કરજો 20,000 ગુણ્યા 10%, અથવા 10%નો નિયમ એક મીંડું લઈ લેવાનું એટલે 2,000 થાય. 20,000માંથી શું કરવાનું? એક મીંડું લઈ લઈએ આ રીતે, એટલે 2,000 થયા. ઓકે, તો 2,000 રૂપિયાનો વટાવ કહેવાય. 20,000માંથી 2,000 બાદ કરો એટલે 18,000નો માલ થાય. બરોબર. તારીખ 3 સરદાર સ્ટોર્સ ખાતે ભરતિયા નંબર આપ્યું છે 116, એટલે અહીંયા 116 લખવાનું. રકમની અંદર 18,000. 20,000નો જ માલ હતો, 10% વેપારી વટાવ આપણે બાદ કર્યો એટલે કેટલો થયો? 18,000 રૂપિયા થયો. રેડી? યસ. એક એક લાઈન છોડીને બહુ મસ્ત સરસ રીતે આખા પેજમાં લખવાનું. નેક્સ્ટ તારીખ 7 18,000નો માલ પંકજ પાસેથી રોકડેથી ખરીદ્યો. નોંધ થશે? રોકડેથી, રોકડ વ્યવહાર નોંધ થાય નહીં. તો નીચેની અંદર લખવાનું તારીખ 7 રોકડ વ્યવહાર હોવાથી નોંધ થશે નહીં. ઓકે. નેક્સ્ટ તારીખ 15 રાજેશને 20,000નો માલ 10% વેપારી વટાવે મોકલી આપવાનો ઓર્ડર આપ્યો. હજી આપણે રાજેશને માલ 20,000નો મોકલવાનો ઓર્ડર આપ્યો છે. ઓર્ડર એટલે બિનઆર્થિક વ્યવહાર થાય, નોંધ થાય નહીં, એટલે દાખલામાં નોંધ થશે નહીં. તારીખ 15 નીચે નોંધ કરવાની. બિનઆર્થિક વ્યવહાર હોવાથી નોંધ થશે નહીં. જો ખાસ જે વ્યવહારની નોંધ ન થતી હોય એનું પણ કારણ દર્શાવવું પડે, એનો પણ માર્ક્સ હોય. એટલે તમે મનથી સમજી ગયા નોંધ ન થઈને ક્યાંય ન લખો તો તમે વ્યવહારની નોંધ નથી કરી એવું સમજાય, પણ તમારે એ ધ્યાનમાં રાખવાનું. નેક્સ્ટ 20 તારીખ 16,000નું ફર્નિચર વ્યાસ ફર્નિચર માર્ટમાંથી 1 માસની શાખ પર ખરીદ્યું. બરાબર. શાખ પર ખરીદ્યું, નોંધ થશે. તમે તરત નોંધ કરી લો, પણ યાદ રાખો નિયમ, મિલકતનો વ્યવહાર છે ફર્નિચર, યંત્ર. બરાબર. આ મિલકતની નોંધ આ ચેપ્ટર પૂરતી થતી નથી, તો એની પણ નોંધ નહીં થાય. તારીખ 20 મિલકતનો વ્યવહાર હોવાથી નોંધ થશે નહીં. નેક્સ્ટ તારીખ 21 રાજેશે ઓર્ડર મુજબનો માલ મોકલી આપ્યો. રેલવેનું 1,000 ઉમેરીને બિલ નંબર 350 મોકલ્યું. હવે ઉપરની 15મી તારીખનો રાજેશનો વ્યવહાર હતો એ ધ્યાનમાં લેવો પડે આપણે. જો 15મી તારીખમાં 20,000ના માલનો આપણે ઓર્ડર આપ્યો તો 10% લેખે વેપારી વટાવ 20,000ના 10% એટલે 2,000. કેલ્ક્યુલેટરમાં અગર જો ન આવડે બાદ કરીએ એટલે 18,000 થાય. 18,000 માલના વત્તા 1,000 શું છે? રેલવે નૂરના, એની અંદર મૂકવા પડે. બરોબર. એટલે તારીખ 21 રાજેશ, સોરી 21 નહીં, હા 21 જ છે. રાજેશ ખાતે માલના કેટલા? તો કે 18,000 પ્લસ રેલવેનો ખર્ચ કેટલો? 1,000. ટોટલ રકમ બિલ બન્યું કેટલાનું? 19,000 રૂપિયાનું બિલ બને છે. બિલ નંબર તમને આપ્યો છે 350, એટલે આપણે લખીએ 350. બિલ નંબર એટલે ભવિષ્યમાં કોઈ જરૂર પડે, રેફરન્સની માહિતી જોઈએ તો આપણે ત્યાં આગળ લઈ શકીએ એટલા માટે. નેક્સ્ટ 24મી તારીખ 14,000નો માલ 5% રોકડ વટાવે ખરીદ્યો. વ્યવહાર કયો? વિચારજો. 14,000નો માલ 5% રોકડ વટાવે ખરીદ્યો. કોઈ વ્યક્તિનું નામ નથી એટલે રોકડ વ્યવહાર. અહીંયા રોકડ વ્યવહારની નોંધ થશે નહીં. તારીખ 24 રોકડ વ્યવહાર હોવાથી નોંધ થશે નહીં. નેક્સ્ટ તારીખ 25 નિલેશ પાસેથી
30,000નો માલ 10% વેપારી વટાવે ખરીદી, અડધા નાણાં તરત જ ચેકથી ચૂકવી આપ્યા. અડધો વ્યવહાર રોકડ અને અડધો વ્યવહાર ઉધાર. તો આપણે સંપૂર્ણ વ્યવહાર શું સમજવાનો? ઉધાર. ચેકને ધ્યાનમાં લેવાનું નથી. જુઓ તો 30,000નો માલ 10% વેપારી વટાવ ગણવાનો. એક મીંડું લઈ લ્યો એટલે 3,000 થાય. 30,000માંથી 3,000 બાદ કરો એટલે 27,000 થાય. હજુ જે વિદ્યાર્થી ન ફાવતું એ કેલ્ક્યુલેટરમાં કરે 30,000 ગુણ્યા 10 અને ટકાની નિશાનીવાળું બટન દબાવો એટલે 3,000 આવે. અને 3,000 રૂપિયા 30,000માંથી બાદ કરો એટલે 27,000 આવે. તારીખ 25 નિલેશ ખાતે 27,000 રૂપિયા. બિલ નંબર આપ્યું નથી એટલે આપણે ડેશ કરી દઈએ અને રકમની અંદર કેટલા? 27,000 રૂપિયા. નેક્સ્ટ 26મી તારીખ ચિરાગ પાસેથી 15,000નો માલ 10% વેપારી વટાવ અને 5% રોકડ વટાવે ખરીદ્યો. નાણાં તરત જ ચૂકવી આપ્યા. તરત જ ચૂકવી આપીએ તો નોંધ થાય નહીં. બરોબર? એટલે રોકડ વ્યવહાર થઈ ગયો. તારીખ 26 રોકડ વ્યવહાર હોવાથી નોંધ થશે નહીં. તમારે સંપૂર્ણ વાક્ય લખવાનું. અને છેલ્લો વ્યવહાર તારીખ 30 નીતિન પાસેથી 40,000નો માલ ખરીદ્યો. બિલ નંબર 151. નોંધ થશે. વ્યક્તિનું નામ છે તારીખ 30 નીતિન ખાતે. ઓકે, બિલ નંબર આપેલું છે 151 અને રકમ રૂપિયા છે 40,000. રેડી? તો આ રીતના પેટા નોંધનો દાખલો ગણાય, જેમાં પહેલી પેટા નોંધ ખરીદ નોંધ આ રીતે આવે. હવે તમને પૂછું કે ટોટલ ઓક્ટોબર મહિનામાં કેટલી ખરીદી કરી? તો અહીંયા આગળ આ રીતનું થશે. ટોટલ લખાય અહીંયા કુલ ઉધાર ખરીદી. છેલ્લી લાઈન સંપૂર્ણ પણ કરી શકો. ત્યારબાદ રકમ રૂપિયામાં ટ્રિપલ અંડરલાઈન આ રીતના કરવાની અને બધી જ રકમનો સરવાળો કરો તો 1,14,000 રૂપિયા આવશે. સંપૂર્ણ સરવાળો ઓક્ટોબર મહિનામાં કુલ ખરીદી 1,14,000 રૂપિયાની કરી એવું કહેવામાં આવે. હવે પર્ટિક્યુલર ઇનર કોલમમાં જઈએ. નીતિનની કેટલે? તો 40,000 દેખાડશે. રાજેશની કેટલે? તો 19,000 લેવાની ખરીદી કરી કહેવાય. દીપકની કેટલે? તો 10,000 રૂપિયાની ખરીદી કરી છે એવું કહેવામાં આવે. સિમ્પલ. તો આ રીતની અલગ અલગ પેટા નોંધો છે, જે પેટા નોંધની અંદર તમે વ્યવસ્થિત કાર્ય કરો તો કાંઈ ઇઝી નથી. 5 મિનિટમાં માત્ર દાખલો ગણાય. પણ રૂલ્સ રેગ્યુલેશન્સને ખાસ ધ્યાનમાં લેવા. ફરીથી રિપીટ કરી દઉં. ખરીદ નોંધ હોય કે વેચાણ નોંધ, માત્ર ઉધાર માલના વ્યવહાર જ નોંધાય. ખરીદીના હોય તો ખરીદ નોંધમાં, વેચાણના હોય તો વેચાણ નોંધમાં. અડધો વ્યવહાર રોકડ, અડધો વ્યવહાર ઉધાર હોય. સંપૂર્ણ ઉધાર સમજીને નોંધ કરવાની. એ સિવાય એક પણ વ્યવહારને આ ચેપ્ટર પૂરતો ધ્યાનમાં લેવાનો નથી. રેડી? ક્લિયર? બાય બાય.